સુરત ઉધના વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં ઉધના પોલીસને સફળતા હાથ લાગી છે। જય દલાલની હત્યાને પગલે સમગ્ર સુરત શહેરમાં અને ખાસ કરીને રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઊભા થયા હતા। આ ઘટના બાદ પોલીસ ઉપર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા। આખરે 4 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને મિલિંદને પકડવામાં સફળતા મળી છે। હત્યા બાદ બાય રોડ સીધા મહારાષ્ટ્ર ભાગ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાજપ કાર્યકર જય દલાલની હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ સુરતથી ફરાર થવા માટે બાય રોડ વિકલ્પ પસંદ કર્યો। તેઓ કોઈની નજરમાં ન આવે અને સીસીટીવી કેમેરાથી બચતા સીધા મહારાષ્ટ્રના જલગાંવ પહોંચી ગયા હતા। ઉલ્લેખનીય છે કે જલગાંવે પકડાયેલા આરોપી મિલિંદ નવલ કોળીનું મૂળ વતન છે, જેથી ત્યાં આશરો લેવો સરળ હતો। પોલીસને જ્યારે બાતમી મળી કે આરોપીઓ જલગાંવમાં છુપાયા છે, ત્યારે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી। જોકે પોલીસ જ્યારે મિલિંદને પકડવા પહોંચી ત્યારે તેની સાથે અન્ય એક આરોપી પણ હાજર હતો, પરંતુ પોલીસની ભનક લાગતા જ તે ત્યાંથી નાસિક છૂટવામાં સફળ રહ્યો હતો। આ સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી તરીકે કિશન અને પંકજ પાટીલના નામ ખુલ્યા છે, જેઓ હાલમાં પોલીસની પકડથી દૂર છે। આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપી કિશનનો ગુનાહિત ઇતિહાસ છે। પોલીસ રેકોર્ડ મુજબ ફરાર આરોપી કિશન એક રીઢો અને માથાભારે ગુનેગાર છે। તેની ઉપર ભૂતકાળમાં મારામારી, ધાકધમકી સહિતના 18 જેટલા ગંભીર કેસો નોંધાયેલા છે। એટલું જ નહીં, કિશન વિરુદ્ધ અગાઉ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી। સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તાજેતરમાં જ તે પોતાની પાસાની સજા પૂરી કરી સુરત પરત ફર્યો હતો। જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે પોતાના સાગરીતો પંકજ અને મિલિંદ સાથે મળી અને આ નવી હત્યાને અંજામ આપ્યો છે। તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું। જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોળી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે। એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા। એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં। જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા। બંને જણા ત્યાં સાથે હતા। અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી। આશરે અમે સાતેક ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી। ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે બે આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે।